બોલો પાણી બોટલ ના જાય જોઈજો. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનાર, જેને હિમાલય કરતાં પણ જૂનો કહેવામાં આવે છે મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ અને ગિરનાર ચડવા. અહીંયા કયા કયા દેવસ્થાનો આવેલા છે એ બધાના હું તમને દર્શન કરાવીશ. અને સૌથી વધુ તો તમને અહીંનું લોકેશન કેવું છે, અહીંનું કુદરતી વાતાવરણ કેવું છે એ બધું તમને હું બતાડીશ. કારણ કે અત્યારે આ ચોમાસાનો ટાઈમ ચાલે છે. તો આ તમે દ્રશ્ય બધા જુઓ ખાલી. એકવાર તો જરૂર ચોમાસાના દિવસોમાં ગિરનાર જરૂર ચડવું જોઈએ. ચારેય બાજુ જુઓ. અત્યારે અમે છીએ 2000 સીડીએ મિત્રો, જ્યાં આવું લોકેશન છે. જાણે એમ થાય કે વાદળા હમણે આપણને આમ અડી જશે એવું વાતાવરણ. અને અત્યારે વાગ્યા છે 7 વાગ્યા છે મિત્રો, અને અમે ચડવાનું સ્ટાર્ટ કર્યું છે. આ જુઓ તમે, એકદમ કુદરતી નજારો. એક જુઓ અને એક ભૂલો એવી આ કુદરતની કળા છે. ચારેય બાજુ લીલોતરી અને અસંખ્ય માણસો હાલીને જાય છે. અને રાતે તો બહુ વધારે લોકો ચડે છે, પણ અમે કીધું દિવસે ચડી જેથી બધા દેવસ્થાનોના દર્શન થઈ શકે. એના માટે અમે દિવસે ચડ્યા ગિરનાર. અને આ બધું તમે જુઓ, કંઈક મજા જ અલગ છે મિત્રો. ગરવો દાતાર ગિરનારને ચડવાની બાપ. ગિરનારને પડખે દાતાર પર્વત છે, ત્યાં પણ ચડવાનું છે મિત્રો. વાહ, જો આ તમને જે ધુવાણો બતાય છે એ વાદળ છે. ગિરનાર એટલો ઊંચો પર્વત છે કે અહીંયા વાદળ પણ અડી જાય છે. આ પાછળ તમે આખું વ્હાઈટ વ્હાઈટ જોવો છો તે બધો ભેજ છે. આ જોવો તમે. જય ગિરનારી. લોકો ક્યાં ક્યાં ચડીને બેઠા આમ જોવો તમે, મોજ માણે છે. જીવનમાં એકવાર તો જરૂર ગિરનારની મુલાકાત લેવી જ જોઈએ મિત્રો. અહીંની સીડી, અહીંનું વાતાવરણ, અહીંયા અલગ અલગથી આવતા માણસો. કારણ કે ગુજરાતના ખૂણે ખૂણેથી, અરે ગુજરાત નહીં પણ ભારતના ખૂણે ખૂણેથી કેવું હોય તો કહી શકાય. કેમ કે અમારી સાથે ઘણા એવા હતા જે કર્ણાટકથી હતા, મુંબઈથી હતા, રાજસ્થાન મારવાડથી હતા. ઘણા બધા અલગ મલગથી લોકો અહીંયા આવતા હતા. એવી મજા આવે એવું આ સ્થાનક છે. કુદરતે જાણે ચારેય હાથ અહીંયા માથે કેમ મૂકી દીધા હોય એવા કરિશ્મા જોવા મળે છે. અને મિત્રો, સ્વર્ગ નથી જોયું તો એકવાર જરૂર ગિરનારની મુલાકાત લો. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે. મિત્રો, આ જે કહેવત છે ખોટી નથી. તમે આ જુઓ, જાણે એમ લાગે કે વાદળ આખા પર્વતને આમ છૂઈ ગયું હોય. આમ ડાયરેક્ટ આગળ સ્વર્ગમાં જવાની સીડી હોય. ચારે કોર વાદળ એટલે એકવાર જરૂર ગિરનારની મુલાકાત. મિત્રો, ચારે બાજુ આવા માણસો અને મોજીલા માણસો, એમ કહેવાય ને કે બધાય જૂનાગઢમાં હોય. અને એમાંય ક્યાંથી અલગ મલકના માણસો મળી જાય અને એમની સાથે વાતું ચીતું કરતા ધીરે ધીરે ગિરનાર ચડતા હોય ને એ મોજ હોય. અને હારે પાછા ભેરું ભાઈબંધ હોય એટલે મજા ડબલ થઈ જાય. અને આ તમે જોઈ શકો છો દેરાસર. એક સાવ વિચાર આવે કે આટલા પગથિયે પણ આ કેવી રીતે અહીંયા આ મંદિરો, આ જૈન મંદિરો બનાવ્યા છે દેરાસરો. કેમ કે અહીંયા ચાલીને આવવામાં પણ પગ દુખવા માંડે. અને ત્યારે તો કંઈ એવું સાધન પણ નહોતું. તો આ કઈ રીતે અહીંયા ચડ્યા છે. મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે વસ્તુપાળ અને તેજપાળના બનાવેલ જૈન મંદિર. એક વિચાર આવે કે 3000 પગથિયે આવા જૈન મંદિર બનાવવા
કારણ કે એ સમયે તો એટલી બધી સુવિધા પણ નથી અને ત્યારે આ બધા પાણા અહીંયા લઈને આવ્યા અને કોતરણી કરી. આ બહુ એક મોટી વાત કહેવાય. આ બધું બે નમૂન નકશીકામ છે, એક જોઈને એક ભૂલી એવું નકશીકામ છે. આ તમે બધું જોઈ શકો છો. મિત્રો આ 3000 પગથિયે થોડીક ડાબી સાઈડ જતા આ ગુફા આવેલી છે, રાજુલ ગુફા. શેની ગુફા હોય ક્યાં ભગવાન એ તો નથી ખબર, પણ તમે અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કમેન્ટ જરૂર કરજો. તો અહીંયા કોઈ આવતું તો છે નહીં, કેમ કે બધા આગળ ડાયરેક્ટ ચડી જાય છે. થોડુંક ડર લાગે એવું તો છે. તો મિત્રો આ ગુફા અહીંયા અંદર તો તાળું મારેલું છે, પણ એક વિચારવા જેવી બાબત છે કે અહીંયા જે તપ કરતા છે કેટલું શાંત વાતાવરણ અને જંગલી જાનવરનો પણ એટલો ડર, અને છતાં અહીંયા જે તે સમયે તપ કરતા છે તેનું વાતાવરણ કેવું હશે. જય ગરવી ગિરનાર. અત્યારે મિત્રો વાગ્યા છે 8 વાગ્યા છે અને નીચે તો કોલ કર્યો, થોડું નેટવર્ક આવે. અહીંયા સૂર્ય ઉગી ગયો અને આ તડકો, અને અહીંયા તમે જુઓ પછી આમ કેમ રાત હોય એવું જ લાગે, અને ચારે બાજુ જાણે વાદળો આપણને આમ અડતા હોય એવું બધું વાતાવરણ છે. અહીંયાથી થોડાક આગળ જાઓ એટલે નવી સીડી આવે અને આ જૂની સીડીનો માર્ગ છે. જૂની સીડીમાં આમ જુઓ તો ખતરો થોડો કહેવાય, કારણ કે અહીંયા કોઈ બતાતું નથી. આગળ ક્યાંય કોઈ માણસ, બહુ ઓછા લોકો આવે છે અને ઓલી બાજુ ભીડ વધારે હોય. તો જો તમારે કુદરતી નજારાનો આનંદ લેવો હોય તો જૂની સીડીએ જવાય. જય ગિરનારી. मेरी 70 साल की उम्र है. हाँ क्या बात है. ये पगथिया जरा આ બધા લોકો મારવાડથી છે. મિત્રો જોઈ શકો છો કેવડી ઉંમર છે છતાં ગિરનાર ચડે છે. આ બહુ મોટી વાત કહેવાય, કારણ કે અમે ચડ્યા તો પગ દુખવા માંડ્યો. મારા હરામી ભાઈબંધો બધા મોટી મારતા હતા, એ હજી ક્યાંય નીચે એને બેહી ગયા હે અને કે પાછું વહી જવું હે. અને આ બધા માજીની 60-70 વરાના હે તોય છે અંબાજીએ પહોંચી ગયા. બોલો આ ભક્તિની તાકાત છે. 70 के ऊपर की, फिर भी आप इतना चढ़ गए, बड़ी बात है. आप लोग कहाँ से? राजस्थान से. हाँ राजस्थान से पर हाँ जयपुर से. बढ़िया है. 70 के ऊपर ये तो 70 के उम्र के दो. 70 के ऊपर 2 वीडियो चालू कर. તો મિત્રો આપણી અરે 70 થી ઉપરના છે અને મારા ભાઈબંધ ક્યાંય પાછળ રહી ગયા હે. દુખા બધાય મોટી મારતા હતા કે આમ કર આમ ચડી જાય છે તેમ. અંબાજીએ પહોંચ્યા અને હજી તો પાછળ હે અને આ બધા અહીંયા પહોંચી ગયા. બોલો જય ગિરનારી. મિત્રો આપણે ગિરનારની ગોદમાં આવ્યા હોય અને 33 કોટી દેવી દેવતાઓની હાજરી છે અને ત્યારે મારે માતાજી ભગવાનને યાદ કરવા હોય, પણ કેમ કે ખોડિયાર હડકઈ શક્તિ ગાંધી ગતરાળ માં મેલડી રાજલ નાગલ મોગલ ચામુંડ ભૂત ખેટલા આપા રંગીલા હનુમાન દાદા
ચીડિયા ગોકા ઉર્ધન નાવા પીર દ્વારકા વાળા કૃષ્ણ મુરારી અરે ગિરનારી દત્તાત્રી જમનેસર દાતાર પરબવારા પીર નવનાથ દસમો વેલનાથ કંછેરા દાદાની જે કારુગર બાપુની જે ગંગાધર બાપુની જે ભારતી બાપુની જે સો શિશોની જે બ્રહ્મા વિષ્ણુ મહેશમાં લક્ષ્મીમાં પાર્વતીમાં બ્રહ્મણી જે હીરા બાપા મચો દાવડી સિંધો શિકોતા હુર્ધન બાપા કાળિયા ઠાકરની જે માં આવડ પીઠણ મોમાઈ રાંદલ આશાપુરામાં હિંગળાજ સોનર રૂપલ દેવલ બાપા સીતારામ જલિયાન જોગી બોલો આપા ગીગાની જય 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 ગરવી ગિરનાર. અહીંની મોજ જ કંઈક અલગ છે મિત્રો. જેમ જેમ ઉપર જાઓ એમ વાદળો અંદર આપણે વાદળો નીચે અને આપણે ઉપર હોય એવો અનુભવ થાય છે. ખરેખર એકવાર જરૂર ગિરનારની મુલાકાત લેવી જોઈએ મિત્રો. અત્યારે અમે આટલી સીડી ઉપર ચડીએ છીએ તો પણ એવું લાગે છે કે વાદળ અમારા નીચે છે. અને મિત્રો વરસાદ નથી આવ્યો, એમ થાય કે વરસાદ આવ્યો પણ વરસાદ નથી. પવન તો એટલો છે ને કે વાત જ ન પૂછો. અંબાજીએ પહોંચી ગયા અને અહીંયા પવન એટલો છે કે વાત ન પૂછો. અહીંયા આવો તો જેકેટ તો જરૂરથી લેતા આવજો, કારણ કે અહીંયા જો નાના હોય તો ઠંડી લાગવાની શક્યતા વધારે છે અને પવન એટલો કે વાત ન પૂછો. આપણે અંબાજીએ દર્શન કરીને આ બહાર નીકળ્યા, તમે ખાલી નજારો જોવો બહારનો કે શું નજારો છે. અહીંયા આપણે ઊભા પણ નથી રહી શકતા, એટલો પવન છે. મોબાઈલ હાથમાં નથી રહેતો, એમ થાય કે હમણાં છટકી નીચે ન પડી જાય. આ તમે ખાલી નજારો જોવો, કેવો નજારો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. વાતાવરણ ખાલી બતાવો, એટલો પવન એક વાતનો બોટલ પાણીની આંખે ભરેલી નીચે મૂકું એ પણ ઉડી ના હાલી છે, એટલો પવન છે અહીંયા. લોકેશન બતાવી. અહીંયા ચારેય બાજુ લોકો ફોટા વિડીયો ઉતારે છે. અને સાચું કહું ને તો મારા જેવા જ અહીંયા બહુ વધારે કે જ્યાં જાઓ અહીંયા વિડીયો અને વિડીયો. અત્યારે તો સીન સપાટા કરી નાખ્યા, પણ મિત્રો અહીંયા અમારા જે બીજા હતા ભાઈબંધો બધા નીચે રહી ગયા હતા. આ બધા ભેગા થયા અને એમને ભેગા કરવામાં અહીંયા 1.5 કલાકનો સમય થઈ ગયો. અમે અહીંયા ને અહીંયા બેઠા 1.5 કલાક. પછી અમે અંબાજીથી નીકળ્યા ધીરે ધીરે, બધા ભેગા થઈ ગયા હતા. એટલે હવે કીધું બધાને ભેગું જ જવાનું હોય, કોઈને નોખું નથી પડવાનું. અને અહીંયાથી અમે ભેગા ચાલતા થયા. અને આ કહેવાય ને કે આ સ્વર્ગની સીડી હોય ને એવો આનંદ મળે. આમ તમે જુઓ વચ્ચેથી સીડી જાય, ચારે બાજુ ખીણ છે. આમ આગળ જો તમે જુઓ બે બાજુ આમ ખીણ છે. અને ખીણના અંદર આપણે ઓલું સ્વર્ગમાં આપણે કોઈ પણ મૂવીમાં જોતા હોય ને જેવી રીતે ધુવાણો નીકળતો હોય એવી જ રીતે અહીંયા ધુવાણા નીકળે છે. જાણે એમ લાગે કે આપણે સ્વર્ગની સીડી ચડતા હોય, એવી મોજ છે. આ દાદા આપણને વચ્ચે મળ્યા તો કે મારો સીન લઈ લે. તો દાદાનો આપણે સીન લઈ લીધો ને દાદાએ ફોટો જોયો. મને કે સીન બતાડ, સારો આવ્યો હોય તો જ રાખી. ગિરનારની મોજ. ભાઈ મિત્રો આવી ભાઈબંધો આરે મોજ માણતા અમે ગિરનાર ચડી છીએ. અને જાણે આમ એવો અંદરથી આનંદ થાય કે વાહ, એકવાર તો જરૂર ગિરનાર ચોમાસાના ટાઈમે આવવું જ જોઈએ. એવી મોજ મજા છે. અને પાછા બધાએ હરખા ભેગા થયા એટલે વાંધો નથી આવતો. કારણ કે કોઈ પણ સ્થળે આપણે ગયા હોય ને એમાંથી 5 હોય, એમાંથી એક હોય એને ઉલટી થતી હોય, કાં એમ કે અહીંયા નથી જાવ તો કાં કે ઘરેથી ફોન આવે છે, એટલે એમાં ને એમાં મજા ન આવે. પણ બધા ભાઈબંધ એવા ભેગા થયા છે. અને અહીંયા આપણે હવે પહોંચી ગયા છીએ. અને અહીંયા ગૌમુખ કહેવામાં આવે છે. અને અમે જ થોડીક જાણકારી લીધી એક બાપુ પાસેથી, તો ખબર પડી કે અહીંયા તપસ્વી હતા જેણે બહુ તપ કર્યું. અને પછી ભગવાન ગિરનારને કીધું, એમ દત્તાત્રેય ભગવાનને કીધું
કે અહીંયા કોઈ પણ મનુષ્ય અહીંયા ઉપર ચડે તમારા દર્શને આવે તો અહીંયાથી નીચેથી ગરક છે તો એમના અડધા પાપ માફ થઈ જશે અને એવું કહેવામાં આવે છે. ને પછી આશીર્વાદ આપ્યા. પણ અત્યારે લોકો કે ને ચંપલ પહેરીને અને મજા આવે એવી રીતના જતા હોય છે તો પાપ ઓછું કરવાના બદલે પાપ વધારીને જાય છે એમનું એવું કહેવું છે. અને હવે તમે જોઈ શકો છો આ વચ્ચે અમે બધાએ રેનકોટ તો લીધા હતા કારણ કે બહુ ઠંડી હતી ઉપર વાત ન પૂછો. અને હવે પગથિયા ઉતરી છીએ એટલે તો બહુ ગરમી થાય છે. મિત્રોનું કેવું છે કે એક મગરનું મોઢું છે પણ આમ વધારે જોવા જઈએ તો બાજની ઓલી ચાંચ કેમ હોય ખુલે એવી રીતે. અને મિત્રો આ ગિરનાર ચડતા ઠેઠ ઉપર પાણીની પરબ આવે છે. આ એક બહુ મોટી વાત કહેવાય. આ વિડીયો એટલા માટે મેં ઉતાર્યો કારણ કે અહીંયા પાણીના 50 રૂપિયા બોટલના લે છે અને અહીંયા સુધી પાણી કોઈને પીવરાવું એ બહુ મોટી પુણ્યની વાત કહેવાય કારણ કે થાકીને આવ્યા હોય અને એમાં અને આ જુઓ તમે એલા માન ચેમ્પિયન ને ચાલુ કર્યું હતું. હવે ચેમ્પિયન હાચા બધા અને આ મિત્રો હવા બારી છે ગિરનાર ઉપર ચડતા તમે જોઈ જશે એટલે કીધું લાય આપણે પણ જોઈ આવી શું છે. અને આ આવી ગયો ગરવો દાતાર ગિરનારી. અંદર તો વિડીયો ઉતારવા નથી દેવાના એટલે આનો સીન લઈ લે અને જો અહીંથી કેવો નજારો લાગે છે. જય ગિરનારી. આ મારો ભાઈબંધ એમ કે આ નંદી મહારાજ છે એની ભગવાન શિવનો પર્વત છે કે નંદી મહારાજ છે. આ અમારા જોગી સાહેબ એમનું એવું કેવું છે. જોગી સાહેબની તો બેટરી બેસી જઈ છે નથી ચડાતું નથી ઉતરાતું. હવે ગિરનારના ભરોસે છે અને આ બધા પાલખી વાળા છે. તમારે કોઈ ગિરનાર ન ચડી શકતું હોય તો આવી રીતે બેસીને પણ એમને ગિરનાર ઉપર ચડાવે. અને મિત્રો ઘણા લોકોનું એવું કહેવું છે કે આ ખોટું છે આવી રીતે ન કરાય. તો ઓલા કહે ને ઘણા તો એવું કહેતા હોય કે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી. પણ આમની યારે વાત કરી તો ખબર પડી કે આ સારું છે આવી રીતના બધા આવે છે તો અમને રોજગારી પણ મળી રહે છે. આ તમે આટલો વજન માથે ઉપાડીને જાય છે આ તમે જુઓ કેવી મોટી વાત કહેવાય મિત્રો. અહીંયા બાપુને પૂછ્યું તો ખબર પડી કે કિલોના 10 રૂપિયા આપે છે. જેટલા કિલો ઉપર લાવો એવી રીતે તમારે થાય. આ જો અમારા જોગી સાહેબની બેટરી તો હાવ પતી જાય છે અને આ હે ભૈરવ જપ. અને મિત્રો દર્શન કરીને આપણે નીચે ઉતરી ગયા છીએ અને બાજુમાં જમવાનું હતું. બહુ મસ્ત જમવાનું હતું. ત્યાં બધાએ જમ્યા અને હવે આપણે જૂની સીડીએ નીકળ્યા છીએ. થોડા સીન સપાટા બધા કરે છે તો આપણે ઊભા રહી ગયા. ફોટો એકાદો પાડી લે કીધું વાંધો નહીં આવે. આ જૂની સીડી છે મિત્રોના આ ભૈરવ જપ છે એટલે આપણે અહીંયા કીધું હાલો દર્શન કરવા આવેલા જઈએ કે અહીંયા તો કે બંધો હોય અહીંયા કોઈ દર્શન કરવા નથી જઈ શકતી. કંઈ વાંધો નહીં કીધું. આ બધે કીધું હાલો આપણે અહીંયા તો પગે લાગી લે અને આ ભૈરવ જપ છે. અને હવે મિત્રો આપણે અહીંયાથી નીકળી ગયા જૂની સીડીએ નીચે ઉતરી ગયા છે થોડીક સીડીઓ. અને હવે કીધું આ ઓલી ભરતવન ને બધું આ બાજુથી જવાય છે કે અહીંયા માર્ગ નથી. નાની કેડી એ છે અહીંયાથી હાલ્યા જઈજો એવું પોલીસવાળા બધાનું કેવું છે. તો કીધું હાલો આપણે હાલ્યા જઈએ. કીધું એકવાર આવ્યા દર્શન તો કરતા જઈએ. બધા ભાઈબંધની તો ફાટે છે કારણ કે અહીંયા તો કેડી જેવું છે તમે અને અહીંયા જંગલી પ્રાણી પણ હોઈ શકે એમ અહીંયાના ગાર્ડજી બેઠા હતા એમનું કેવું છે. એટલે બધાની ફાટે પણ છે કે શું થાય છે પણ હિંમત રાખીને કીધું હવે જી થાય 1 2 સાડા 3 જી થવાનું ઠાકરની મરજીથી થવાનું એમ કરીને હાલ્યા જઈએ. અને થોડોક અંદર હાલ્યા અને આ ગુફા આવી જઈ. તમે જોઈ શકો છો પ્રાચીન ગુફા છે. અહીંયા પણ કોઈ સાધુ સંતે તપસ્યા કરી હશે. ઓલા બધાય તો અંદર
બીતા નથી જવું, પણ આપણે કીધું જી હોય અંદર તો જવું જ છે. અને હું આવી ગયો અંદર. આ જોઈ લો, અંદર કોઈ બાપુ સૂતા પણ હશે એવી ઓલી છે. અને આ એમનો ધૂણો છે અને ગુરુ દત્તાત્રેયની અહીંયા બિરાજમાન છે. અને અહીંયા પણ કોઈ ભોંયરું છે અંદર જવાનું, પણ આપણી પણ ફાટે છે, કેમ કે કોઈ છે નહીં. અને ખુલ્લી હતી એટલે કંઈ જંગલી જાનવરે કદાચ ગરી ગયું હોય, એટલે આપણે અહીંયાથી નીકળી ગયા બહાર. ને ઓલા બધા હજી તો ભાઈબંધ બેઠા હતા. આ વાનર સેના આવી જાય જો ચારેય બાજુ, જ્યાં જો ત્યાં વાનર સેના. એટલે આપણને ખબર પડી જાય કે હવે આપણે પ્રભુ હનુમાનના ધામમાં આવી ગયા છીએ. હવે આપણે તો જઈને ચેક કરી આવ્યા, પણ આ બધા વાંયા રહી ગયા હતા. હાલવાનો વેત નથી ને કહે છે આ બધા ક્યાં, આ મને ક્યાં ક્યાં લઈ જાય છે. પણ કીધું આવવાનું તો થાય જ છે. એટલે અહીંયા ચોમાસું હોય ત્યારે તો આખો ધોધ પડતો હોય છે. અને હવે આપણે પહોંચી ગયા આગળ. આપણે પણ બીક લાગે, કેમ કે અહીંયા વાનર શેરા જાજી છે, નકામી કંઈ ખરી કરે. અને આ પાછું જંગલ છે, આપણું ઘર તો છે નહીં. એટલે આપણે હવે પહોંચી ગયા છીએ અંદર. દર્શન કરી લીધા અને કીધું તમને પણ વિડીયો દ્વારા દર્શન કરાવી દઉં. એટલે આ મહાદેવની સ્થાપના વર્ષોથી કરેલી છે. અને આ છે કુંડ. અને અહીંયા કહેવાય છે સ્વયંભૂ પાણી આવે, ખબર નથી ક્યાંથી આવે. ગમે એટલો દુકાળ પડે ને, પણ અહીંયા કોઈ દી પાણી ખૂટતું જ નથી. એટલો પ્રભુ હનુમાનનો હાથ છે અહીંયા. કહેવાય છે પહેલાં ક્યાંય પાણી નહોતું ને તે ગિરનાર ઉપરથી બધા માણસો અહીંયાથી પાણી ભરીને અહીંયા લઈ ગયા હતા. અને હવે આપણે આવી ગયા છીએ અંદર દર્શન કરવા પ્રભુ હનુમાનના. અને વાગ્યા છે હજી 2:30 વાગ્યા છે. અને અહીંયા બાપુ પણ છે, એમની સાથે આપણે વાત કરી. અને આ ધૂણો ને એવું બધું છે. હનુમાનજીનું મંદિર તો બંધ છે, પણ કીધું હાલો દર્શન કરી લઈએ. હનુમાન ધારા આશ્રમ. અને બહુ મજા આવી બાપુએ વાત કરવાની. મિત્રો, આ તમે જે મંદિર જોઈ રહ્યા છો ને, એક જ પથ્થરમાંથી કાપીને આખું મંદિર બનાવ્યું. વિચાર કરો તમે. અને વર્ષો જૂનું મંદિર છે. અને અહીંથી નજારો પણ 2 નમૂન છે, આમ તમે જો. અને બાપુએ પછી 3:30 જેવું થયું એટલે મંદિર ખોલી દીધું અને કે દર્શન કરી લો. અને બાપુનું કહેવું છે કે ગિરનારમાં 500-700 વર્ષથી જે તપ કરે છે ને જેટલા પણ, એ વર્ષમાં એકવાર તો જરૂર આ પ્રભુ હનુમાને દર્શન કરવા આવે જ. અને અમને પણ ખબર ન હોય, અદૃશ્ય રૂપે આવીને પૂજા કરીને વહી જાય. એટલું આ પવિત્ર સ્થાનક છે. અને ઘણીવાર કે અમને તેવા અનુભવ થતા હોય, માણસો બહુ ઓછા આવે, કેમ કે આ જંગલ વચ્ચે આવેલું એટલે. અને એ પણ કંઈક ઓલું હોય તહેવાર ત્યારે આવે, બાકી તો કોઈ અહીંયા આવતું નથી. એટલે બહુ જ પવિત્ર સ્થાનક છે. અને હાથ પણ એટલો છે એ કે તમને કોઈ જંગલી જાનવર વચ્ચે કંઈ એવું લાગે તો તમ તારે હનુમાનને યાદ કરજો, અને 110% આવીને ઊભો રહેશે, તમને કંઈ પણ ખરોચ પણ નહીં આવવા દે. એટલે અમે પ્રભુ હનુમાનનું નામ લઈને ત્યાંથી નીકળી ગયા. અને ત્યાંથી અમે હવે પહોંચ્યા ભરતવન. ભરતવન તો ભરતવન છે. અહીંયા જ્યાં બાપુ સૂતા હતા, બાપુને ઉઠાડ્યા. બાપુને કીધું હવે અમને દર્શન કરાવો. બાપુએ મંદિર ખોલીને આ રામ લક્ષ્મણ ભરતજીની જે મૂર્તિ છે એના અમને દર્શન કરાવી, 4 ભાઈઓના. અને કહેવાય છે કે ભરતનું મિલાપ અહીંયા ભગવાન શ્રીરામ હારે થયું હતું. અને સમય જતાં બહુ ઓછું લોકોને ખબર હતી. ત્યારે અહીંયા એક આ બાપુ હતા જેમણે આશ્રમની નાની એવી સ્થાપના કરી હતી. અને એ બાપુએ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરીને કહ્યું, એ આપણે બધું પાછળ ઇતિહાસ તો બહુ મોટો છે, પણ ટૂંકમાં તમને કહું તો અહીંયા એકવાર બાપુનો જે ચેલો હતો એ મેં હનુમાન ધારાએ કે પાણી ભરવા મોકલો. તો અહીંયા કોઈ ત્યારે સંત હશે, એમણે કીધું કે તમારા બાપુ તો તપસ્યામાં જ બેઠા હોય છે, તો એમને એટલી બધી તપસ્યાનું ઓલું હોય તો અહીંયા જ પાણીનો કુંડ બનાવે ને, અહીંયા શું લેવા ભરવા આવે છે. અને બાપુએ 30 દિવસ સુધી હનુમાનજીની તપસ્યા કરી. અને હનુમાનજી પ્રસન્ન થયા અને કીધું કે બોલ માંગ શું જોઈએ. ત્યારે એમ કીધું કે આ જંગલ વિસ્તાર છે, અહીંયા પાણીનો બહુ તકલીફ છે. તો બાપુએ કીધું, હનુમાનજીએ કીધું કે તમે અહીંયા ચીપીઓ રહી ને ચીપીઓ ઉપાડી લો. અને ચીપીઓ ઉપાડો. અહીંયાથી ગંગાજી આમ બહાર નીકળ્યા. અને આ જ ગુફા છે, આ જ ગુફામાં બેઠા હતા ને અહીંયા જ ચીપીઓ હતો. અને જેથી આખી ગુફામાં પાણી ભરવા માંડ્યું ને અહીંયા આખો કુંડ બની ગયો. અને હજી કહેવામાં આવે છે કે અંદર તપસ્યા અદૃશ્ય રૂપે કરે છે એ સંત. આજથી 400, 450, 500 વર્ષ થઈ ગયા. અને ત્યારના અંદર તપસ્યા કરે છે. અને પછી કીધું
કે અહીંયા તમે આવ્યા હતા એનું પ્રમાણ શું એ કહેવા માટે કે અહીંયા ભરતજી પણ આવ્યા હતા, આ શું તો તમે એમના પણ મને દર્શન કરાવો. ત્યારે હનુમાનજીના કહેવા મુજબ અહીંયા ખોદકામ કરવામાં આવ્યું થોડુંક, અને સ્વયંભૂ 4 મૂર્તિ નીકળી, રામ લક્ષ્મણ અને ભરત શત્રુઘ્નની 4ની. અને પછી અહીંયા સ્થાપના કરવામાં આવી. અને અહીંયા ચારેય બાજુ એટલું શાંત વાતાવરણ કે વાત ન પૂછો, અને કેરીના આંબા અને બહુ વધારે એમ. અને બાપુ અમને કે હાલો તમને અહીંના બધા રૂમ બતાવું કે અહીંયા કેવડા આ બધા પથ્થર જુઓ તમે, આપણા ઘર 2 માળના હોય એવડા તો અહીંયા ગાઢ મીઠ પથ્થર છે. અને આ તમે જોઈ શકો છો, આપણે નીચે હતા અને સામે અહીંયા ગુફા હતી, અહીંયા બાપુ તપસ્યા અહીંયા પણ કરતા હતા. એટલે બાપુએ અમને આ બધું બતાવ્યું. આ રસોડું છે. અને આ જો વાનર સેના અહીંયા આવી જઈએ, કેમ કે જ્યાં હનુમાનજીનું સ્થાન હોય ત્યાં વાનર સેના તો હોય જ. અને આ જો મિત્રો અંદર કંઈક લાગે છે, પણ હવે હજી હોય, કેમ કે જંગલ વચ્ચે છે ને અહીંયા બહુ ઓલી હરી ન કરાય. ને આ અમારા ભાઈ જો હવે તો પૂરું થઈ ગયું, મોઢામાંથી ફીણ નીકળી ગયા, ક્યાં હરાય. આ ભરતવનની જગ્યા હતી અને હવે આપણે અહીંયા બેસી ગયા છીએ. અને આ બીજા બાપુ આપણને મળી ગયા છે, પડખે શેષાવન છે અહીંયાના બાપુ છે. હવે આ બાપુ કંઈક પથ્થરનો દરવાજો બનાવવાનું કે એ વાત પછી. અને આ જંગલની જૂની સીડી વિચાય ખોડિયારના દર્શન થઈ ગયા અને મનડું અરખાઈ ગયું કે લીંબડીવાળી અહીંયા પણ બેઠી છે. અને આ તમે નજારો જુઓ, ખાલી પૈસા વસૂલો એકદમ. જય ગિરનારી. અહીંયા આખો ગિરનાર પર્વત ને આ જૂની સીડી છે મિત્રો. અહીંયા કંઈ પકડવાનું પડખે હોય નહીં, સીધો માર્ગ છે. અને સૌથી નીચે ઉતરા તો જો આ વાનર સેના એ કંઈક ચર્ચા હાલતી હતી, બધા જૂના માણસો બધા બેઠા હતા, ગઈઢિયા એને બાકી. અને અહીંયાથી દર્શન કરીને આગળ આવેલા તો આ વાનર સેના પાછી વચ્ચે ઝઘડા કરતી હતી. એટલે અમારી ફાઈટી ઓલો કે લાકડી લઈને જઈએ, તો લાકડી લઈને ગયા તો અમુકના હામાંથી કીધું અહીંયા હવે આપણું મેન નહીં આવે, એટલે સાઈડમાંથી અવરે એકદમ ઓલી બાજુથી નીકળી ગયા. અહીંયાથી વિડીયો ઉતરતા હેઠ આપણે આવી ગયા નીચે આવીને હવે કીધું લાય ઉપર કેવો નજારો હા જોવી. અને આ ચારેય બાજુ શાંતિ ને આ હું ગિરનાર છે. હજી એમ થાય એક બીજી વાર ચડી આવી, પણ હશે હવે આપણે આવી ગયા ભવનાથ મહાદેવના દર્શન કરીને આ મૃગીકુંડના દર્શન કરી લીધા, જે બહુ જ ઐતિહાસિક સ્થાનક છે. કહેવાય છે કે અહીંયા જ્યારે શિવરાત્રિ હોય ત્યારે સાચા સંતો બધા આમાંથી નીકળે છે અને ગિરનારની યાત્રા કરીને ભગવાન ભોળાનાથના દર્શન કરીને પાછા આમાં વહી જાય છે. ઘણો બધો ઐતિહાસિક અહીંયા આ બધું જોવા મળે એવું છે. તો એકવાર જુનાગઢ જરૂરથી આવજો. આ બધું એક લાવો છે આપણા જીવનનો. કદાચ આપણે ગમે એ જગ્યાએ દર્શન કરીને પાછા આવતા રહેશું, પણ અહીંયા જે મોજ છે ને એવી ક્યાંય નથી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરીને શેર કરી નાખજો. અને આપણી ચેનલ